હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું સુપર એનર્જેટિક યશસ્વી બેચની અંદર. હું છું એપી સર અને આજે આપણે જોવાના છીએ ફિઝિક્સની અંદર એક ખૂબ અગત્યના એવા ટોપિક. આજનો આ સેકન્ડ લેક્ચર છે અને આ સેકન્ડ લેક્ચરની અંદર હું તમને થોડીક ટિપ્સ પણ આપું છું કે બાળકો લેક્ચર જે તમે જુઓ છો તો જોવાઈ ગયા પછી એક વખત થમ્સઅપ કરી દેજો અને તમને જે કંઈ પણ ડાઉટ્સ હોય તો પ્લીઝ જરૂરથી એની અંદર આસ્ક ડાઉટનો ઓપ્શન છે તો એની અંદરથી તમે પૂછો તો તમને બધાને પણ મજા આવશે અને અમને પણ સોલ્વ करवानी मजा આવશે. ओके विद्यार्थी मित्रों, तो चलिए शुरू करते हैं जल्दी से बिना किसी देरी के. तो સૌથી પહેલા તો લેક્ચરની આપણે જો શરૂઆત કરીએ તો ગઈ વખતે આપણે લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ પ્રકાશ કોણ છે. પ્રકાશ વિશેની માહિતી આપણે લાસ્ટ લેક્ચરની અંદર ખૂબ સારી રીતે જોઈ હતી. હવે આપણે ત્યાંથી થોડાક આગળ વધવાના છીએ અને પ્રકાશ સિવાય એની કઈ કઈ ઇફેક્ટ છે તે પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા. હવે આપણે ત્યાંથી થોડાક આગળ વધીશું અને નેક્સ્ટ આપણે હવે ડિસ્કસ કરવાના છીએ એના કારણે જોવા મળતી કેટલીક ઘટનાઓ, જેની અંદર વાત કરીએ તો સૌથી પહેલી ઘટના છે પરાવર્તન. તો આજનો ટોટલ લેક્ચર જે છે તે પરાવર્તન પર ડિપેન્ડ કરશે અને પરાવર્તન વિશેની જ માહિતી આપણે આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. તો ચાલો જલ્દીથી શરૂ કરીએ. તો સૌથી પહેલા આજે કયા કયા ટોપિક આપણે કવર કરવાના છીએ બાળકો? સૌથી પહેલો જે ટોપિક છે તે છે પ્રકાશનું પરાવર્તન. બરાબર, સૌથી પહેલા આપણે જોવાનું છે પ્રકાશનું પરાવર્તન. ત્યાર પછી જે આપણા પ્રતિબિંબના પ્રકારો કયા કયા છે તેના વિશે માહિતી મેળવીશું. સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ કેવું હોય તેના વિશેની માહિતી પણ આવશે. સાથે સાથે ગોળીય અરીસા માટે અગત્યની કેટલીક વ્યાખ્યાઓ જે છે તેના ઉપર પણ આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો જલ્દીથી શરૂ કરીએ આજનો આ લેક્ચર. અને આ લેક્ચરની અંદરથી બોર્ડની વાત કરવામાં આવે તો બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વસ્તુઓ પૂછાય છે. ઓકે વિદ્યાર્થીઓ, તો જલ્દીથી આપણે શરૂ કરીએ આજનો આપણો આ જે લેક્ચર છે તે. અને લેક્ચરની અંદર એક વસ્તુ ખાસ ધ્યાનથી સમજજો કે હું અહીંયા આગળ તમને જે પણ વસ્તુ લખાવું છું તે તમે નોટ્સની અંદર લખજો, નોટ્સ પ્રોપર બનાવજો. કારણ કે નોટ્સ જો પ્રોપર હશે ને તો તમને વાંચવાની મજા આવશે. હા, હું તો નોટ્સ આપું જ છું, તમને પીડીએફ મળી જ જશે, પણ એ પીડીએફ માંથી તમે ડાયરેક્ટલી લખી દેશો અથવા ઝેરોક્સ કરાવી દેશો ને એની અંદરથી વાંચશો તો એને બહુ ઇફેક્ટ નહીં આવે. બરાબર, લેક્ચર જોવાય એટલે તરતો તરત નોટ્સની અંદર સાથે સાથે લખતા રહેવાનું છે અને સાથે સાથે જે કંઈ પણ ક્વેશ્ચન હું અહીંયા પૂછીશ તે પણ તમારે અહીંયા આગળ કહેવાનો છે. ઓકે, તો ચાલો જલ્દીથી શરૂ કરીએ. ચિંકી અને મિંકી બેસી જાઓ ફટાફટ લેક્ચર જોવા માટે. બેસી ગયા? યસ સર. તો ચાલો નજરે સ્ક્રીન પર અને શરૂ કરીએ આજનો આપણો લેક્ચર. કંઈ પણ ડાઉટ્સ હોય તો ચિંકી મિંકી જણાવી દેજો. ઓકે ઓકે ચાલો. તો ભાઈ સૌથી પહેલું આવે છે કે પ્રકાશનું પરાવર્તન એટલે શું? બરાબર છે, પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો એના માટેનો એક સિમ્પલ એનિમેશન મેં બનાવ્યું છે. સૌથી પહેલા તો પરાવર્તન કોને કહેવાય? તો સૂર્યની અંદરથી ઘણા બધા પ્રકાશના કિરણો આપણા સુધી પહોંચતા રહેતા હોય છે. બરાબર છે, તો આપણા પાસે એક સમતલ સપાટી હોય છે. બરાબર છે, તો લઈએ છીએ અહીંયા આગળ એક સમતલ સપાટી છે આપણી પાસે. હવે આ સમતલ સપાટી પર શું થાય છે તો કે સૂર્યમાંથી ઘણા બધા પ્રકાશના કિરણો જે છે તે આવે છે. બરાબર, તો જુઓ આ જે પ્રકાશના કિરણો આવ્યા, સૂર્યમાંથી જે પણ પ્રકાશના કિરણો આવે છે તે કિરણોને આપણે શું કહીશું? આપાત કિરણો કહીએ છીએ. શું કિરણો કહીએ છીએ? આપાત કિરણો. બરાબર છે. હવે આ આપાત કિરણો જ્યારે પણ આ સપાટી પર અથડાય છે તો અથડાઈને ત્યાંથી શું થાય છે? પાછા ફરે છે. અથડાઈને ત્યાંથી શું થાય છે? પાછા ફરે છે. તો પ્રકાશની આ જે પાછા ફરવાની જે ઘટના છે એ પાછા ફરવાની ઘટનાને આપણે શું કહીએ છીએ? પરાવર્તન કહીએ છીએ. સમજ પડે છે બધાને? ક્લિયર છે? ફરી એક વખત સમજાવું છું કે સૂર્યમાંથી શું થયું? સૌથી પહેલા પ્રકાશના કિરણ આવ્યા, આવીને શું થયા તો કે આ સપાટી પર સૌથી પહેલા અથડાયા, અથડાઈને ત્યાંથી શું થાય છે? પાછા ફરે છે. અથડાઈને ત્યાંથી શું થાય છે? પાછા ફરે છે. તો આ પાછા ફરવાની જે ઘટના છે એ પાછા ફરવાની ઘટનાને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ એને પરાવર્તન કહીએ છીએ. તો અહીંયા આગળ આપણે પરાવર્તનની ભાઈ વ્યાખ્યા લખી દઈએ કે પરાવર્તન એટલે શું? તો કે પરાવર્તન એટલે સિમ્પલ યાદ રાખવાનું છે. પરાવર્તન એટલે જ્યારે સૂર્યમાંથી પ્રકાશના કિરણો કોઈ સપાટી પર અથડાય છે, કોઈ સપાટી પર અથડાય છે, ત્યારબાદ તે અથડાઈને ત્યાંથી પાછા ફરે છે, ત્યાંથી પાછા ફરે છે. તો પ્રકાશની આ પાછા ફરવાની ઘટનાને પાછા ફરવાની
ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. ઓકે બાળકો, ક્લિયર થઈ જશે. એટલે પરાવર્તનની વ્યાખ્યા સિમ્પલ છે. જ્યારે સૂર્યમાંથી કોઈ પ્રકાશનું કિરણ આવે છે અને કોઈ સપાટી પર અથડાય છે, અથડાઈને ત્યાંથી શું થાય છે? પાછું ફરે છે. તો આ પાછા ફરવાની જે ઘટના છે તેને શું કહીએ છીએ? આપણે પરાવર્તન કહીએ છીએ. પણ પરાવર્તનની અંદર તમારે ઘણી બધી વસ્તુઓ યાદ રાખવાની છે. સૂર્યમાંથી આવનારું જે આ પ્રકાશનું કિરણ છે એ કિરણને આપણે શું કહીશું? તો કે સર આપાત કિરણ કહીશું. ઓકે, અને આ જે પાછા ફરતા જે કિરણો છે એ પાછા ફરતા કિરણને આપણે કહીશું પરાવર્તિત કિરણ. કયું કિરણ કહીશું? પરાવર્તિત કિરણ. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. કિરણની વ્યાખ્યા તો મેં લાસ્ટ લેક્ચરની અંદર તમને કરાવી હતી. લાસ્ટ લેક્ચરની અંદર મેં કીધું હતું પ્રકાશનું કિરણ એટલે શું? તો કે પ્રકાશનું કિરણ એટલે સિમ્પલ યાદ રાખવાનું, જ્યારે પ્રકાશ એક માર્ગની અંદર ગતિ કરે છે ત્યારે એક બિંદુથી બીજા બિંદુને જોડતો પ્રકાશનો જે સુરેખ માર્ગ છે એ સુરેખ માર્ગને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું કિરણ કહીએ છીએ. બરાબર છે. તો હવે તમને વિચાર આવશે કે સર આના ઉદાહરણો કયા કયા? પરાવર્તન જે છે એ પરાવર્તન શેની અંદર જોવા મળે? તો ખાસ કરીને જે લીસી સપાટીઓ હોય ને, લીસી સપાટીઓ, જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો અરીસાઓ. તો અરીસાઓના કેસની વાત કરીએ તો અરીસાઓ હંમેશા પરાવર્તક તરીકે કાર્ય કરે છે. શેના તરીકે કાર્ય કરે છે? પરાવર્તક તરીકે. એટલે શોર્ટમાં કહું તો જ્યારે પણ અરીસાઓ આવે તો અરીસામાં તમારે એક જ વસ્તુ સમજવાની છે. શું સમજવાનું છે? અરીસાઓ હંમેશા પરાવર્તક તરીકે વર્તે છે અને એની સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય તો આપાત થયા બાદ તેનું શું થશે? પરાવર્તન થશે. શું થશે ભાઈ? પરાવર્તન થશે. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે અરીસાઓ પરાવર્તક હોય છે. અરીસાઓ કેવા હોય છે? પરાવર્તક હોય છે. બરાબર છે, લખી દઈએ છીએ અરીસાઓ હંમેશા પરાવર્તક હોય છે. ક્લિયર છે? એટલે એનું કામ શું છે? ફક્ત પરાવર્તનનું કાર્ય એ બધું કરશે. શેનું કાર્ય કરે છે? પરાવર્તનનું કાર્ય બધું કોણ કરશે? અરીસાઓ કરશે. ક્લિયર છે બધાને? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. ઓકે સર, તો આ પરાવર્તન તો સર ક્લિયર થઈ ગયું. પણ પરાવર્તનના કોઈ પ્રકાર આવે ખરા? ધારો કે અહીંયા આગળ આ લીસી સપાટી છે એની જગ્યાએ હું ખરબચડી મૂકી દઉં તો શું થાય? બરાબર છે. તો ચાલો એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે આપણે જોઈશું જે પરાવર્તન છે તેના પ્રકારો. તો ભાઈ પરાવર્તનના પ્રકારો કયા કયા છે? તો પરાવર્તનના પ્રકારો સિમ્પલ છે એકદમ. સૌથી પહેલા મેં કઈ સપાટી લઉં છું? એકદમ લીસી સપાટી લઉં છું. ઓકે, તો ચાલો અહીંયા લઈ લઈએ એક મસ્ત લીસી સપાટી. તો લીસી સપાટી મેં લઈ લીધી. લીસી સપાટી પર શું થાય છે? પ્રકાશના કિરણો આપાત થાય છે. લીસી સપાટી પર શું થાય છે? પ્રકાશના કિરણો આપાત થાય છે. તો આપાત જે દિશામાં થયા તે જ દિશામાં જેટલા એંગલ પર આવ્યા તેટલા જ એંગલથી શું પામે છે? તો કે પરાવર્તન પામે છે. જેટલા એંગલથી આવે છે એટલા જ એંગલથી શું પામે છે? પરાવર્તન પામે છે. એટલા માટે આને શું કહેવાશે? નિયમિત પરાવર્તન કહેવાશે. કયું પરાવર્તન કહેવાશે? નિયમિત પરાવર્તન. ખ્યાલ આવશે? એટલે જ્યારે પણ કોઈ ચળકતી લીસી સપાટી પર પ્રકાશના કિરણોનો જથ્થો, જેને આપણે કહીએ છીએ કિરણપુંજ, એ કિરણપુંજ જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે ત્યાં આગળ શું જોવા મળે છે? તો કે જેટલા એંગલથી પ્રકાશના કિરણો આવે છે તેટલા જ એંગલથી એ શું પામે છે? પરાવર્તન પામે છે. ક્લિયર છે? તો આવા પરાવર્તનને આપણે શું કહીએ છીએ? નિયમિત પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? નિયમિત પરાવર્તન તરીકે. ઓકે, આની વ્યાખ્યાને બધું લખીએ. નેક્સ્ટ આવે છે બીજા ટાઈપનું પરાવર્તન, જેમાં આપણી સપાટી કેવી છે? ખરબચડી છે, અનિયમિત સપાટી છે. તો શું થશે ત્યાં આગળ? તો કે જ્યારે પ્રકાશનું કિરણપુંજ ત્યાં આગળ આપાત થશે તો એનું કોઈ ફિક્સ દિશામાં પરાવર્તન નહીં થશે. ગમે તે દિશામાં, ગમે ત્યાં જુઓ પ્રકાશના કિરણો ગમે ત્યાં જતા રહે. એટલા માટે આ ટાઈપનું જે પરાવર્તન છે તેને આપણે કહીએ છીએ અનિયમિત પરાવર્તન. કયું પરાવર્તન કહીએ છીએ ભાઈ? અનિયમિત પરાવર્તન. સમજ પડશે કે નહીં પડશે? પડશે. હા સર, એકદમ સમજ પડી જશે. તો જોઈએ આની વ્યાખ્યા આપણે લખવી હોય તો કઈ રીતના લખી શકીએ એની વ્યાખ્યા? તો કે સૌથી પહેલું આપણે જોયું નિયમિત પરાવર્તન. તો નિયમિત પરાવર્તન એટલે શું? તો કે જ્યારે પ્રકાશનું કિરણપુંજ, જ્યારે પ્રકાશનું કિરણપુંજ કોઈ ચળકતી લીસી સપાટી પર આપાત થાય છે ત્યારે તેનું ચોક્કસ દિશામાં પરાવર્તન થાય છે. ચોક્કસ દિશામાં પરાવર્તન થાય છે. બરાબર છે? આ પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવામાં આવે. નિયમિત
પરાવર્તન કહેવામાં આવે છે. ક્લિયર છે બધાને? એટલે નિયમિત પરાવર્તન શું છે તે આઈડિયા આવ્યો બધાને? જ્યારે પણ હું ચળકતી લીસી સપાટી પર પ્રકાશનું કોઈ એક કિરણપુંજ આપાત કરું છું તો એને કારણે શું થશે? ચોક્કસ દિશામાં તેનું શું થાય છે? પરાવર્તન થાય છે. બરાબર છે? તો આવા પરાવર્તનને આપણે શું કહીશું? નિયમિત પરાવર્તન કહીશું. હવે તમને વિચાર આવે કે સર આના કોઈ ઉદાહરણો ખરા? તો આનું એક સિમ્પલ ઉદાહરણ છે. જેટલી પણ ચળકતી લીસી સપાટી હોય એમાં કોઈ પણ આવી જાય, અરીસો હોય કે કોઈ પણ હોય, એ બધા દ્વારા થતું જે પરાવર્તન છે તે હંમેશા કેવું હશે? નિયમિત પરાવર્તન હશે. અને ભાઈ તમને સવાલ થતો હશે કે સર તો આપણને જેટલી પણ ચીજ વસ્તુઓ દેખાય છે, બરાબર, તો એ આપણને નિયમિતને કારણે દેખાય છે? હે, તમારે કમેન્ટમાં જણાવવાનું છે. બરાબર છે? નિયમિતને કારણે દેખાય છે કે અનિયમિતને કારણે દેખાય છે? બરાબર છે? તો અહીંયા આગળ લખી દઉં છું કે અરીસા દ્વારા થતું પરાવર્તન એ કેવું છે? નિયમિત પરાવર્તન છે. અને અનિયમિત પરાવર્તન એટલે શું થશે? તો અનિયમિત પરાવર્તન એટલે સર સિમ્પલ યાર, એમાં કંઈ જ નથી. કંઈ જ નથી એટલે હું ભાઈ? તો જો ભાઈ એકદમ સરળ છે કે અહીંયા આગળ જે આપણું લખેલું હતું ચળકતી લીસી સપાટી, એની જગ્યાએ આપણે શું લખવાનું રહેશે? ચાલો તમે જ જણાવો કમેન્ટની અંદર. વિડીયો પૂછ કરો અને ફટાફટ કમેન્ટમાં જણાવો. ચાલો કે સર અહીંયા આગળ તમે કીધું કે ચળકતી લીસી સપાટી હતી, અહીંયા આગળ જે આપણી સપાટી છે તે હવે કેવી આવશે? તો કે ભાઈ એ જે સપાટી છે તે હવે આવશે ખરબચડી સપાટી. કેવી સપાટી આવશે? ખરબચડી સપાટી. ક્લિયર છે? એટલે અહીંયા શું આવશે? ફક્ત જ્યારે પ્રકાશનું કિરણપુંજ કોઈ ખરબચડી સપાટી પર, ખ્યાલ આવે છે? અહીંયા આગળ લખી દઉં છું, ખરબચડી સપાટી પર. ખરબચડી સપાટી પર, ક્લિયર છે, આપાત થાય છે ત્યારે તે અચોક્કસ દિશામાં, ચોક્કસ દિશામાં નહીં, હવે કેવી દિશા આવશે ભાઈ? અચોક્કસ દિશા. ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? અહીંયા રંગ પરિવર્તન કરીને લખું છું એટલે ફક્ત આટલો જ ચેન્જ છે. અચોક્કસ દિશામાં તેનું પરાવર્તન થાય છે. તો આ ટાઈપના પરાવર્તનને આપણે શું કહીશું ભાઈ? આ પરાવર્તનને શું કહીએ છીએ આપણે? અનિયમિત પરાવર્તન. કયું કહીશું? અનિયમિત પરાવર્તન. એટલે અહીંયા આગળ જે આ નિયમિત છે તેની જગ્યાએ ફક્ત શબ્દ આપણે કયો ઉમેરવાનો રહેશે ભાઈ? અનિયમિત પરાવર્તન. કયું પરાવર્તન થશે ત્યાં આગળ? અનિયમિત પરાવર્તન. સમજ પડશે કે નહીં પડશે? હા સર, પડી જશે. તો સર આ અનિયમિત પરાવર્તનના ઉદાહરણો કયા કયા? ચાલો તમે જ કમેન્ટની અંદર જણાવો. અનિયમિત પરાવર્તન, આવી કોઈ સપાટી તમે જોઈ છે કે જ્યાં અનિયમિત પરાવર્તન થતું હોય? તો ભાઈ આપણી આજુબાજુ દેખાતી જેટલી પણ ચીજ વસ્તુઓ છે એ બધી જ ચીજ વસ્તુઓમાંથી થતું પરાવર્તન એ અનિયમિત પરાવર્તન છે. તેમાં તમે કોઈ પણ લઈ શકો છો, જેમ કે ટેબલ છે, બરાબર છે, ખુરશી છે, ત્યાર પછી એના સિવાય બુક છે, બુક, બરાબર છે, બુક એટલે આપણે ચોપડી લખી દઈએ પ્યોર ગુજરાતી વાળા, એટલે બરાબર છે, એટલે ચોપડી. આ બધા દ્વારા થતું પરાવર્તન જે છે તે અનિયમિત પરાવર્તન છે. ક્લિયર છે? એટલે મોસ્ટ ઓફ ધ કેસમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે નિયમિત પરાવર્તન દ્વારા તમે કોઈ પણ દિવસ જોઈ શકતા નથી. તમે ઘણી વખત આવો અહેસાસ કર્યો હશે કે મસ્ત બહાર જતા હોય ને અચાનક કોઈની ગાડીનો જે કાચ હોય તેના પર જ્યારે પ્રકાશના કિરણો પડતા હોય ને સીધા જ આપણી આંખમાં પડે તો શું આપણે જોઈ શકીએ? જણાવો છો કોમેન્ટમાં. જણાવો જણાવો, ચાલો ફટાફટ. એના માટે હું તમને એક એક્સપેરિમેન્ટ પણ બતાવું છું. ધારો કે તમારા આંખની અંદર આ રીતના મસ્ત એમ ફ્લેશ લાઇટ પાડી દેવામાં આવે એકદમ જોરદાર, તો શું તમને દેખાય? હા, દેખાય છે? ના સર, નહીં દેખાશે. કેમ નહીં દેખાશે? તો કે ત્યાં આગળ જે આપણું પરાવર્તન છે તે કેવું છે? નિયમિત પરાવર્તન છે. અને નિયમિત પરાવર્તન દ્વારા આપણે કોઈ પણ દિવસ જોઈ શકતા નથી. ખ્યાલ આવે છે? કારણ કે ત્યાં આગળ જેટલો પ્રકાશ આપાત થાય છે બધા જ પ્રકાશનું શું થઈ જાય છે? પરાવર્તન. જેટલો આવ્યો એટલો જ પરાવર્તન, આવ્યો એટલું જ પરાવર્તન. ખ્યાલ આવે છે? એટલે બધો જ પ્રકાશ આપણી આંખની અંદર જશે એટલે ઇન્ટેન્સિટી ત્યાં આગળ શું થઈ જશે? વધી જશે. અને જ્યારે ઇન્ટેન્સિટી વધી જશે તેને કારણે આપણને ચોક્કસ રીતે વસ્તુનું પ્રતિબિંબ રચાયેલું જોવા મળતું નથી. એટલા માટે જ્યારે પણ તમને પૂછવામાં આવે કે આપણે શેને કારણે જોઈ શકીએ છીએ તો શું યાદ રાખવાનું છે? અનિયમિત પરાવર્તનને કારણે. શેને કારણે જોઈ શકીએ છીએ ભાઈ? અનિયમિત પરાવર્તન. તમે પણ મને જોઈ શકો છો, તેનું કારણ શું છે? અનિયમિત પરાવર્તન. ખ્યાલ આવે છે? તમારી આજુબાજુ રહેલી જેટલી પણ ચીજ વસ્તુઓ છે એ બધાને જ તમે જે જોઈ શકો છો તેનું કારણ એક અને માત્ર એક જ છે, જે છે અનિયમિત પરાવર્તન. શું યાદ રાખવાનું છે? અનિયમિત પરાવર્તન. ક્લિયર છે? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે અનિયમિત પરાવર્તન દ્વારા આપણે બધી ચીજ વસ્તુઓને જોઈ શકીએ છીએ. ક્લિયર છે? તો આ જે બધા કિરણોનો સમૂહ છે તેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે ભાઈ એને કહેવાશે આપણા કિરણપુંજ. કિરણપુંજ એટલે શું? તો કે ભાઈ કિરણોનો જથ્થો. કિરણોનો
જથ્થો. આઈડિયા આવશે બધાને? એટલે બધા કિરણોનો જે જથ્થો છે એ જથ્થાને આપણે શું કહીએ છીએ? કિરણ પુંજ તરીકે ઓળખીએ છીએ. બરાબર? એવું નથી કે ફક્ત આપાત થતા હોય તેને જ, બધા જ. બરાબર છે? જેટલા પણ આપાત થાય છે, પરાવર્તન પામે છે, જથ્થામાં જ્યારે કિરણો હોય ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની, આ બધાને શું કહેવાશે? આપણા કિરણપુંજો કહેવાશે. શું કહેવાશે ભાઈ? કિરણપુંજો. ઓકે સર, ચાલો નેક્સ્ટ આવે છે એના પછીનો ટોપિક. એના પછીનો ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તે છે આપણા પરાવર્તનના નિયમો. શું છે ભાઈ? પરાવર્તનના નિયમો. તો પરાવર્તનના નિયમો માટે મેં શું કર્યું છે? અહીંયા આગળ એક સપાટી લીધી છે, ત્યાં આગળ કોઈ એક પ્રકાશનું કિરણ આવે છે ત્યાર પછી શું થાય છે? એનું પરાવર્તન થાય છે. બરાબર છે? તો આ જ કેસ જે છે તેને આપણે પ્રોપર રીતે સમજીએ તો એના માટે હું શું કરું છું? તો કે અહીંયા આગળ એક પ્રકાશનું કિરણ કોઈ એક ચળકતી લીસી સપાટી પર મેં શું કર્યું છે? આપાત કર્યું છે. તો જ્યારે પ્રકાશનું કિરણ આપાત થયું તો એનું શું થશે? પરાવર્તન થશે સર. તો આપણે જે અહીંયા કિરણને આપાત કર્યું છે, આ જે કિરણને આપાત કર્યું છે એ કિરણને શું કહેવાશે આપણું? તો કે સર એ કિરણને કહેવાશે આપણું આપાત કિરણ. શું કહેવાશે? આપાત કિરણ. એના પછીનું જે કિરણ છે તેને કહેવાશે આપણું પરાવર્તિત કિરણ. કયું કિરણ કહેવાશે? પરાવર્તિત કિરણ. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે અહીંયા આગળ છે તે આપાત કિરણ છે, આ છે તે કયું કિરણ છે? પરાવર્તિત કિરણ છે. બરાબર છે? તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ જે છે, બરાબર, તેણે અહીંયા આગળ શું કર્યું? તો કે અહીંયા આગળ કોઈ એક લંબ આવેલો છે. સર તો આ લંબ શેના પર આવેલો છે? તો કે ભાઈ અહીંયા આગળ જો, જ્યારે કોઈ આપાત કિરણ આ જે સપાટી છે એના જે બિંદુ પર અથડાય છે એ બિંદુને આપણે કહીશું આપાત બિંદુ. કયું બિંદુ કહીએ છીએ? આપાત બિંદુ. યાદ રહેશે બધાને કે નહીં રહેશે? રહેશે સર. એટલે સૂર્યમાંથી આવનારું જે પ્રકાશનું કિરણ છે તેને કહીશું આપાત કિરણ. ત્યાર પછી સપાટી પર અથડાઈને ત્યાંથી દૂર જતું કિરણ જે છે, દૂર જતું કિરણ, તેને આપણે કહીશું પરાવર્તિત કિરણ. અને જે બિંદુ પર આપાત થયું, યાદ રાખજે, જે બિંદુ પર આપાત થયું તે બિંદુને કહેવાશે આપણું આપાત बिंदु. कयो बिंदु कहवासे भाई? आपात बिंदु. समझ रहे हो कि नहीं? हाँ चिंकी मिंकी बोलो, कोनो क्वेश्चन है का? नहीं है सर? अच्छा ठीक है, चलिए आगे बढ़ते हैं. तो भाई अहींया આગળ આપાત કિરણે શું કર્યું? તો કે આપાત બિંદુ પર દોરેલા લંબ સાથે કંઈક ખૂણો બનાવ્યો. શું બનાવ્યો ભાઈ? કંઈક ખૂણો બનાવ્યો. તો ભાઈ આ ખૂણો જે દેખાય છે તમને, આ ખૂણો, હા સર ખૂણો તો અમને બહુ દેખાઈ વેલો. ચાલો તો આ ખૂણો જે છે તેને શું કહીશું? તો આ જે ખૂણો છે તેને કહેવાશે, આ શું છે? આપાત કિરણ છે. આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે એને કહીશું આપણો આપાત કોણ. શું કહેવાશે? આપાત કોણ. ક્લિયર છે? હા સર. તો સર આને દર્શાવવું હોય તો આને દર્શાવવાની ઘણી બધી મેથડ છે. કોઈક વખત આઈ વડે પણ દર્શાવાય છે, અથવા તમે એને મેથ્સની ભાષામાં કહું તો થીટા આઈ વડે દર્શાવશો. અને થીટા આઈ જે છે તે તમને ક્યાં ભણવા મળશે? ત્રિકોણમિતિ નામના ચેપ્ટરમાં રિંકેશ સર ભણાવશે. બરાબર? સિલેબસમાં છે કે નહીં? કમેન્ટમાં જણાવજો જરાક. બરાબર? મને યાદ નથી એક્ઝેક્ટ. અમે ભણતા ત્યારે એમ કહેતા ત્રિકોણમિતિની અંદર તમે થીટા વિશે ભણશો. તમે કહેશો અબે ये थीटा है कौन? लाओ हमारे पास. चिंकी मिंकी नो सवाल. हाँ बोल चिंकी, શું છે સવાલ? બોલ ફટાફટ બોલ ચિંકી, શું સવાલ છે? સર આ થીટા જે છે એ શેના પરથી આવ્યું? બોલો ચિંકીનું આવું કેવું છે. તો થીટા જે છે ને તે ભાઈ એક ગ્રીક વર્ડ છે. બરાબર છે? ગ્રીક વર્ડ પરથી ત્યાંથી એને થીટા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આ બધું લેટિન ભાષામાં શોધાયેલું છે ભાઈ. બરાબર છે? આલ્ફા બીટા ગામા, તમે પેલું ભણી ગયેલા ને 9માં લેમડું. હા લેમડું લેમડું લેમડું. બરાબર? તેના જ જેવું આ છે થીટા. તો અહીંયા આગળ બીજો એક પણ એંગલ બને છે. તો સર આ બીજો એંગલ જે છે તેને શું કહીશું? તો આ બીજો એંગલ છે તે કોણે બનાવ્યો? પરાવર્તિત કિરણે. એટલા માટે આને કહીશું આપણો પરાવર્તન કોણ. કયો કહીશું? પરાવર્તન કોણ, જેને આર વડે દર્શાવાય અથવા થીટા આર વડે. બરાબર? તમે કહેશો કે સર અહીંયા આઈ જ કેમ લખ્યો? આઈ એટલા માટે લખ્યો કારણ કે આને કહેવાય છે ઇન્સિડન્સ એંગલ. ઓકે, ને આને કહેવાશે રિફ્લેક્શન એંગલ. એટલા માટે અહીંયા આગળ થીટા આઈ અને થીટા આર સ્વરૂપે આપણે એને દર્શાવેલું છે. તો આપાત કોણની વાત કરીએ તો આપાત કોણ એટલે શું? બરાબર છે? જેને આપણે શેના વડે દર્શાવશું? થીટા આઈ વડે. તો આપાત કોણની વ્યાખ્યા લખવી હોય તો શું લખાશે? તો કે ભાઈ આપાત કિરણે, આપાત કિરણે, બરાબર છે, આપાત બિંદુ પર, આપાત બિંદુ પર દોરેલા લંબ સાથે, દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવામાં આવશે? આપાત કોણ
કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? હવે તમને વિચાર આવશે, બરાબર. ચિંકીનો સવાલ આવ્યો, સર સર તમે તો અહીંયા આગળ પરાવર્તનના નિયમો કહેતા હતા, પણ સર અહીંયા આગળ તમે તો આવું બધું શું લખ્યું છો? હવે નિયમ સમજતા પહેલા છે ને કેટલીક વ્યાખ્યાઓ આવે, એ વ્યાખ્યાઓને સમજવી પડે તો નિયમ આવડશે. ખ્યાલ આવી ગયો ચિંકી? હા સર આવી ગયો. ચાલો કઈ વાંધો નહીં. તો અહીંયા આગળ આપણે હવે જોઈશું પરાવર્તન કોણ. તો ચાલો પરાવર્તન કોણની વ્યાખ્યા શું આવશે? વિડીયો પૂછ કરીને જાતે બોલો, વિડીયો પૂછ કરીને જાતે બોલો. ચાલો અહીંયા ચિંકી ને મિંકી તો બોલે જ છે. ચાલો ચિંકી મિંકી શું લખાશે? તો ચિંકી બોલે છે, મિંકી સોરી, આ વખતે હવે મિંકીને કહીએ. ચાલ મિંકી શું આવશે? સર અહીંયા આગળ પરાવર્તન કોણની જે વ્યાખ્યા છે એ પરાવર્તન કોણની વ્યાખ્યા આપણે આપાત કિરણ છે તેની જગ્યાએ પરાવર્તન કિરણ લઈ લેવાનું. એક્ઝેક્ટલી, પરફેક્ટ છે, પરફેક્ટ, એકદમ પરફેક્ટ. તમે બોલ્યા તે પણ એકદમ પરફેક્ટ છે કે સર અહીંયા આગળ આપાત કિરણ છે એ આપાત કિરણની જગ્યાએ અમારે લઈ લેવાનું છે ફક્ત પરાવર્તિત કિરણ. તો અહીંયા આગળ આપણે શું લખી શકીએ? તો કે સર પરાવર્તિત કિરણે, પરાવર્તિત કિરણે આપાત બિંદુ પર દોરેલા લંબ સાથે, આપાત બિંદુ પર દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવામાં આવશે? પરાવર્તન કોણ. શું કહેવાશે? પરાવર્તન કોણ કહેવામાં આવે છે. ક્લિયર છે સર? એકદમ ક્લિયર છે, બરાબર છે. ઓકે ચિંકી મિંકી ખ્યાલ આવી ગયો ને? હા એકદમ પરફેક્ટ. ચાલો તમને પણ ખ્યાલ આવી ગયો હશે. આવી ગયો ને? હા સર એકદમ સિમ્પલ યાદ રાખવાનું છે ભાઈ. જો આમાં કઈ છે નહીં. આપાત કોણ એટલે શું? આપાત કિરણ આવ્યું, એને લંબ સાથે જે ખૂણો બનાવ્યો, ઓકે, એ ખૂણાને આપણે શું કહીશું? આપાત કોણ. તેવી જ રીતના પરાવર્તિત કિરણ ગયું, એને લંબ સાથે જે ખૂણો બનાવ્યો, ઓકે, એ ખૂણાને આપણે શું કહીએ છીએ ભાઈ? પરાવર્તન કોણ કહીશું. અને એને શેના વડે દર્શાવાય છે? થીટા આર વડે. શેના વડે દર્શાવાય છે? થીટા આર વડે. ઓકે સર. તો સર હવે તો નિયમ સમજાવો, નિયમ શું છે? તો ભાઈ નિયમ અહીંયા એમ જ બની ગયો. જો કંઈક દેખાય છે, થોડીક દિવ્ય દ્રષ્ટિ છે તારી પાસે? જો મારી પાસે તો છે આ બે મસ્ત. તો એ દિવ્ય દ્રષ્ટિથી જો તને શું દેખાય છે? સર અહીંયા એવું લાગે છે લગભગ આ બંને ખૂણા સરખા હશે. યસ એક્ઝેક્ટલી, ચિંકીની વાત એકદમ સાચી છે. ઓકે, એટલે અહીંયા શું કહે છે કે આ બંને ખૂણાઓ સરખા છે. એ પહેલો નિયમ. હા સર એવું થોડી હોય, નિયમો તો બહુ અઘરા આવે. એકદમ મસ્ત યાદ રાખવા માટે ગોખ્યા જ કરવું પડે સર અમારે, ત્યારે જેમ તેમ યાદ રહે. એટલે ભાઈ ફિઝિક્સના નિયમ છે ને એકદમ સરળ આવે, એમાં ગોખવાની કોઈ જરૂર નથી. આરામથી તમને આ નિયમો આવડી જશે. ફક્ત એના માટે તમને આ વ્યાખ્યા જે છે એ યાદ હોવી જોઈએ. આ આપણને વ્યાખ્યા યાદ ના હોય ને બસ નિયમો ગોખ ગોખ કરવા બેહે. ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણ શું કહે છે? ઉર્જા ઉત્પન્ન થતી નથી, ઉર્જા નાશ થતો નથી. એટલે ભાઈ ગોખવાનું નથી, સમજવાનું છે, બરાબર. અહીંયા મેં તમને સમજાવ્યું કે અહીંયા બે કોણ વિશે તમને ખબર પડી ગઈ એટલે ઓટોમેટિકલી આઈડિયા આવી ગયો કે સર આ બંને ખૂણા હંમેશા સરખા હોય, બરાબર છે. તો આપણે અહીંયા આગળ સૌથી પહેલો નિયમ જે છે તે લખવો હોય તો શું લખી શકીએ કે અહીં આપાત કોણ, કયો કયો કોણ છે ભાઈ? આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. કેવા હોય છે? સમાન હોય છે, બરાબર છે. જેને શોર્ટ સ્વરૂપમાં एकदम શોર્ટકટમાં, અરે યાર ये तो मैंने प्लेन उड़ा दिया, ચાલો થોડુંક પ્લેન ને થોડુંક ક્રેશ કરાવી દઈએ. યસ યસ પરફેક્ટ. ચાલો કઈ વાંધો નહીં. યસ, તો અહીંયા આગળ આપણે કહેતા હતા કે આપાત કોણ અને બીજું કયું છે? પરાવર્તન કોણ. તો આપાત કોણ અને પરાવર્તન કોણને આપણે સમજવું હોય તો કઈ રીતના સમજી શકીએ છીએ? તો કે અહીંયા આગળ જે છે તેને કહીશું થીટા આઈ અને થીટા આર. તે બંને કેવા હશે? સરખા હશે. ओके क्लियर है? मिंकी सर यहाँ पे ये जो दूसरा नियम है वो हम कैसे लिख सकते हैं? अल्लाह, बीजो नियम जो एकदम सरल. मिंकीए जो मस्त क्वेश्चन बीजो सर बीजो नियम लखो तो कई रीतना लखाय? जो एकदम सरल है. आ शू है? आपात किरण है. हाँ सर. आ कयो है? आपात बिंदु पर दोरेलो लंब है. हाँ सर. आ है आपणुं परावर्तित किरण. तो तमे कही शको कि आ त्रणेय क्यां आवेला छे? एक ज समतलमां आवेला छे. ક્યાં આવેલા છે? એક જ સમતલમાં. એટલે આપણે એવું કહી શકીએ છીએ આપાત કિરણ આપાત બિંદુ પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ. આપાત કિરણ આપાત બિંદુ પર દોરેલો લંબ અને બીજું કોણ? પરાવર્તિત કિરણ. ત્રણે ત્રણ ક્યાં આવેલા છે? એક જ સમતલમાં આવેલા છે. સર આ સમતલ એટલે શું? લે આટલું નથી ખબર યાર મિંકી?
જો સમજ, સમતલ એટલે શું? સમતલની કોઈ ફિક્સ વ્યાખ્યા નથી હોતી. જેમ કે આ મોબાઈલ છે, તો આ મોબાઈલની સ્ક્રીન છે, તો આ એક શું થયું? સમતલ થયું. બરાબર છે, જેની અંદર વસ્તુને આપણે ડ્રો કરેલી છે. જેમ કે આ સ્ક્રીન છે, મારી સામેની આ તમે સ્ક્રીન જોઈ શકો છો, તો એ સ્ક્રીન છે તે શું કહેવાય? એક સમતલ. અને આ બધી વસ્તુ એની અંદર જ દોરેલી છે. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે આ બધી જ વસ્તુઓ ક્યાં આવેલી છે? એક જ સમતલમાં. જેમ કે અહીંયા આગળ મોબાઈલ લઈ લો, આ તો આ જે સ્ક્રીન છે, બરાબર, તે અલગ સમતલ થઈ ગયું. આ સમતલ કેવું થઈ ગયું? આખું અલગ થઈ ગયું. એમ જો કરીશ તો આ સમતલ કેવું થઈ ગયું? આ સાઈડનું તો આખું અલગ થઈ ગયું. બરાબર છે. એટલે સમતલની કોઈ ફિક્સ વ્યાખ્યા ના હોય, તમે એકલું જોઈ શકો. તમને આ જે સ્ક્રીન દેખાય છે, એ સ્ક્રીન પર જેટલી વસ્તુ લખીશ તે બધી એક જ સમતલમાં છે તેવું આપણે કહી શકીએ. એટલે આપણે અહીંયા આગળ લખવું હોય તો શું લખી શકીએ? તો લખી શકીએ આપાત કિરણ, ત્યાર પછી આપાત બિંદુ પર દોરેલ લંબ, આપાત બિંદુ પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં આવેલા હોય છે. ઓકે, જેને આપણે શું કહીશું? પરાવર્તનનો બીજો નિયમ. જેને આપણે શું કહીએ છીએ? પરાવર્તનનો બીજો નિયમ. ક્લિયર થઈ ગયું? એટલે મેઇન વસ્તુ એટલી જ યાદ રાખવાની છે અહીંયા આગળ કે ભાઈ આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ, ત્યાર પછી પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે પરાવર્તન કોણ. બરાબર છે. અને આ જે બધા કોણ છે તે કેવા હશે? સરખા હશે. બીજું શું? આ બધી જ વસ્તુઓ ક્યાં આવેલી છે? એક જ સમતલની અંદર આવેલી છે. તો આ તમારું શું થયું? નિયમો થઈ ગયા. શું થઈ ગયા? નિયમો. ક્લિયર છે? હા સર, એકદમ ક્લિયર છે. પણ સર આપણે હવે મને સર સવાલ થાય છે કે તમે અત્યારે જે બધું ભણાવ્યું, આપાત કિરણ ને પરાવર્તિત કિરણ ને આ બધું જ ભણાવી દીધું, તમે એવું કહેતા હતા કે સર કે અરીસાઓ જે હોય તેની અંદર આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. હા ભાઈ, જોઈ શકીએ. પણ સર એ પ્રતિબિંબ રચાય કઈ રીતે એક્ઝેક્ટલી? હા સર, કારણ કે એ તો ભણવું જ પડશે. તો ચાલો એના વિશે જોઈએ. પણ એ પહેલા આપણે થોડાક અરીસાઓ વિશેની માહિતી મેળવવાની છે. પણ એ પહેલા આપણે પ્રતિબિંબ વિશે પણ જોઈ લઈએ કે પ્રતિબિંબ એટલે શું. બરાબર છે. પ્રતિબિંબ કયા કયા પ્રકારના હોય છે, તો પ્રતિબિંબ કઈ રીતના રચાય છે. બરાબર, એના માટેનું એક પ્રેક્ટિકલ હું તમને બતાવું છું. એ પ્રેક્ટિકલ તમે જુઓ. જેમ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો. માની લો કે અહીંયા આગળ એક મેં વસ્તુ લીધેલી છે. દેખાય છે વસ્તુ? હા સર. અરે સર, આના કરતા તો વસ્તુ મોટી છે. લે ભાઈ, નાની કરી દઈએ. દેખાય? હા સર. તો જ્યારે પણ કોઈ વસ્તુ હોય ને, તો એ વસ્તુને તમારે શેના તરીકે લેવાનું? એક લાઇટ સોર્સ તરીકે. લાઇટ સોર્સ એટલે સર, અરે ભાઈ, પ્રકાશનું ઉદ્ગમ. એની અંદરથી બહુ બધા પ્રકાશના કિરણો શું થાય છે? બહાર નીકળે છે. બહુ બધા પ્રકાશના કિરણો શું થાય છે? એમાંથી બહાર નીકળે છે. બરાબર છે? ક્લિયર છે? તો અહીંયાથી સમજો કે અહીંયાથી બહુ બધા પ્રકાશના કિરણો બહાર નીકળ્યા. હા સર. તો શું થયું તે તમે જોયું અહીંયા આગળ? ફરી એક વખત બતાવું છું, ધ્યાનથી સમજજો. અહીંયા આગળથી પ્રકાશના કિરણો બહાર નીકળ્યા. હવે શું થયું? ફરી પાછા કાઢીએ. હા સર, અહીંયા કંઈક અજુગતું દેખાયું. શું અજુગતું દેખાયું? કે જ્યારે પ્રકાશના કિરણો અહીંયાથી આપાત કર્યા, ત્યારબાદ શું થયું? પરાવર્તન થયું. હા સર. તો પરાવર્તન થયા, અહીંયા આગળ કોઈ જગ્યાએ પ્રકાશના કિરણો એકબીજાને છેદતા નથી. બધા એકબીજાથી દૂર જાય છે. કેવા જાય છે? દૂર જાય છે. હા સર. અને અહીંયા આગળ આ કિરણો શું થાય છે? તો કે સર પાછળ તરફ હું જો ખેંચું છું તો એ બધા એકબીજાને છેદે છે તેવો મને અનુભવ થાય છે. યસ. તો અહીંયા આગળ તમે એવું કહી શકો છો કે પ્રતિબિંબ શું છે? તો કે કોઈ પણ વસ્તુ પરથી જ્યારે પણ પ્રકાશના કિરણો આવે છે, આવીને એનું શું થાય છે? પરાવર્તન થાય છે. પરાવર્તન પામીને જ્યારે બધા જ કિરણો કોઈ એક બિંદુ પર છેદે છે, ત્યાં આગળ આપણું શું રચાય છે? પ્રતિબિંબ રચાય છે. શું રચાય છે? પ્રતિબિંબ રચાય છે. ક્લિયર છે? એટલે અહીંયા આગળ જો જેટલી વસ્તુ હતી તેટલું જ પ્રતિબિંબ રચાયું. જેટલી વસ્તુ હતી તેટલું જ શું રચાયું? પ્રતિબિંબ રચાયું. ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર છે? હા સર, એકદમ ક્લિયર છે. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ પ્રતિબિંબ એટલે શું? તો પ્રતિબિંબ એટલે એ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે કોઈ વસ્તુ માંથી પ્રકાશના કિરણો આવે છે, પ્રકાશના કિરણો આવે છે અને અરીસા પર અથડાઈને પાછા ફરે છે.
આ પાછા ફરેલા કિરણો, આ પાછા ફરેલા કિરણો જ્યારે કોઈ એક બિંદુ પર, કોઈ એક બિંદુ પર ભેગા થાય છે ત્યાં પ્રતિબિંબ રચાય છે. ક્લિયર છે? એ જગ્યા પર શું રચાય છે? આપણું પ્રતિબિંબ રચાયેલું જોવા મળશે. શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ. તો સર આ પ્રતિબિંબના કોઈ પ્રકાર હોઈ શકે? હા ભાઈ, એના મુખ્ય બે પ્રકાર છે. આ જે પ્રતિબિંબ રચાયું તેમાં શું થયું આપણને? તો કે સર એવો આભાસ થયો કે આ કિરણોને જો હું પાછળ તરફ એમ ખેંચીશ, ક્યાં ખેંચીશ? એમ પાછળ તરફ. તો જ્યારે હું એને પાછળ તરફ ખેંચું છું ત્યારે ત્યાં આગળ પ્રતિબિંબ રચાયેલું મને જોવા મળે છે. એટલે અહીંયા શું થયો? મને આભાસ થયો. એટલા માટે આ જે કિરણ છે તે બધા કિરણો કેવા છે? આભાસી કિરણો છે. ને અહીંયા આગળ રચાયેલી જે પ્રતિબિંબ છે તે કેવું પ્રતિબિંબ કહેવાશે? આભાસી કહેવાશે. કેવું કહેવાશે ભાઈ? આભાસી. એટલે આભાસી પ્રતિબિંબ કઈ રીતના રચાય તે ક્લિયર થયું? જ્યારે પ્રકાશના કિરણો, બરાબર છે, વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો કોઈ અરીસા પર અથવા કોઈ ચળકતી સપાટી પર અથડાય છે, અથડાઈને ત્યાંથી શું થાય છે? પાછા ફરે છે. બરાબર છે. ને પાછા ફરીને એ બધા જ કિરણો કોઈ એક પર્ટિક્યુલર બિંદુ પર કેન્દ્રિત થતા હોય અથવા ભેગા થતા હોય તેવો આપણને આભાસ થતો હોય ત્યારે જ ત્યાં આગળ શું રચાયેલું જોવા મળશે? આભાસી પ્રતિબિંબ રચાયેલું જોવા મળશે. ક્લિયર છે? હા સર, એકદમ ક્લિયર છે. તો આપણે એવું કહી શકીએ છીએ કે સર આભાસી પ્રતિબિંબ કઈ રીતના લખાય? તો આભાસી પ્રતિબિંબ વિશે લખવું હોય તો આપણે એવું લખી શકીએ છીએ કે જ્યારે પ્રકાશના કિરણો એકબીજાને છેદે તેવો આભાસ થતો હોય ત્યારે ત્યાં આભાસી પ્રતિબિંબ રચાય છે. ઓકે, ત્યારે ત્યાં કેવું પ્રતિબિંબ રચાશે? આભાસી પ્રતિબિંબ. તો સર વાસ્તવિક પ્રતિબિંબ કઈ રીતના રચાય? ચાલો વાસ્તવિક પ્રતિબિંબ માટેનો પણ પ્રેક્ટિકલ એક આપણે જોઈ લઈએ. બરાબર છે? વાસ્તવિક પ્રતિબિંબ માટે, તો વાસ્તવિક પ્રતિબિંબ માટે આપણે અહીંયા આગળ એક લેન્સ લઈ લો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે. તો જુઓ, જ્યારે અહીંયાથી પ્રકાશના કિરણો આવ્યા તો અહીંયા આગળ શું થયું એક્ઝેક્ટલી? બધા રિયલમાં એકબીજાને ટચ થાય છે તેવું આપણને જોવા મળ્યું. રિયલમાં ટચ થાય છે. બરાબર? એમ ખાલી ખાલી ટચ નથી થતા, રિયલમાં ટચ થાય છે. બરાબર છે? તો આ અહીંયા આગળ જે પ્રતિબિંબ રચાશે તે કેવું છે? વાસ્તવિક પ્રતિબિંબ છે. કેવું પ્રતિબિંબ છે? વાસ્તવિક પ્રતિબિંબ. ક્લિયર છે? આ સમજવા માટે ફક્ત સમજજો. બરાબર? એક્ઝેક્ટ એની વસ્તુ જે છે, આ જે જોવા મળ્યું તે આપણે વક્રીભવન દ્વારા જોવા મળ્યું. બરાબર? વક્રીભવન શું છે તે આપણે સમજાવશું. પણ જ્યારે આપણે અરીસાઓના કિસ્સા જોવાના છે આવતીકાલે, એટલે તમને એની અંદર ખ્યાલ આવી જશે. બરાબર? નેક્સ્ટ લેક્ચર જે આવશે તેની અંદર હું તમને સમજાવી દઈશ. ચાલો, તો જ્યારે પ્રકાશના કિરણો એકબીજાને વાસ્તવિક રીતે છેદતા હોય, બરાબર? વાસ્તવિક રીતે છેદતા હોય ત્યારે ત્યાં વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. ક્લિયર છે? બીજી એક વસ્તુ, અહીંયા એક વસ્તુ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આભાસી પ્રતિબિંબ જે હોય ને તેને કોઈ પણ દિવસ તમે પડદા પર ઝીલી શકતા નથી. બરાબર? પડદા પર તમે એને કોઈ દિવસ ઝીલી શકવાના નથી. એટલે અહીંયા લખી દઉં છું, આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. ક્લિયર છે? આ પ્રતિબિંબ છે તે પડદા પર ઝીલી શકાતું નથી. જ્યારે આ પ્રતિબિંબની વાત કરવામાં આવે તો લખી શકીએ, આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે. ખ્યાલ આવશે? તમે મૂવી થિયેટરની અંદર મસ્ત પિક્ચર જોવા ગયા, બરાબર છે? ટાંટિયા પર ટાંટિયો ચડાવીને આવી રીતના બેસી ગયા મસ્ત, ને પિક્ચર જે જુઓ છો એ પિક્ચર છે તે ક્યાં પડે છે? પડદા પર પડે છે. તો એ જે પ્રતિબિંબ છે ને તે કયું પ્રતિબિંબ છે? વાસ્તવિક પ્રતિબિંબ છે. આભાસી પ્રતિબિંબ ઝીલી ના શકાય. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે અત્યારે તમે જે આ લેક્ચર જોઈ રહ્યા છો તેમાં મને જુઓ છો, તો શું તમે મને ટચ કરી શકો છો? ઘણા કહેશે હા સર અમારો ફોન ટચ સ્ક્રીન છે, અમે તમને ટચ કરી લીધું.
અરે એવી રીતના નહીં ભાઈ, રિયલમાં તું મને ટચ કરી શકે છે? ના સર, નથી કરી શકતો. એટલે એનો અર્થ શું થયો કે એ જે પ્રતિબિંબ છે મારું જે તમને દેખાય છે તે કયું છે? આભાસી પ્રતિબિંબ છે. એવું જ સેમ તમારે સમતલ અરીસાની સામે ઊભા રહેજો અને ત્યાં આગળ તમે એક વખત ટચ કરવાનો પ્રયત્ન કરજો. કોને ટચ કરવાનો સર પ્રયત્ન કરવાનો? હા, અરે તમારા પ્રતિબિંબને. તો શું તે ટચ થશે? નહીં થશે. બરાબર છે. અને એ પડદા પર ઝીલી શકાતું નથી. ક્લિયર છે? એટલા માટે એ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કેવું છે? આભાસી પ્રતિબિંબ છે. ક્લિયર છે? એટલે આ મુદ્દાઓ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે કે અહીંયા આગળ આ પડદા પર ઝીલી શકાય. ક્લિયર? વાસ્તવિક પ્રતિબિંબ ઝીલી શકાય છે, જ્યારે આભાસી જે છે તેને ઝીલી શકતા નથી. ઓકે, ચાલો નેક્સ્ટ આવશે આપણા અરીસાના પ્રકાર. તો અરીસાના પ્રકારો કયા કયા છે? તો અરીસાના પ્રકારની વાત કરવામાં આવે, બરાબર છે, તો અરીસાના મુખ્ય બે પ્રકાર છે. અરીસાના મુખ્ય બે પ્રકાર છે. પહેલો જે પ્રકાર છે તે છે સમતલ અરીસા, સમતલ અરીસો. અને બીજો જે એક પ્રકાર છે તે છે ગોળીય અરીસા. બરાબર, ગોળીય અરીસો. હવે આ જે ગોળીય અરીસો છે ને બાળકો, એની પર ખાસ ફોકસ કરજો. ગોળીય અરીસાની અંદર બે ટાઈપના પ્રકાર છે. એક છે તમારો અંતર્ગોળ અરીસો, ઓકે, અને બીજો એક જે અરીસો છે તે છે તમારો બહિર્ગોળ અરીસો. ઓકે, સમતલમાં તો તમને ખ્યાલ જ છે, રોજ મસ્ત સવારે ઉઠીએ આપણે, ક્લિયર, ના ધોયા વગર, તો બી એમ મસ્ત પહેલા ફોબડું છે આપણો, કેવો દેખાડો છું, બેકાર દેખાઈ જાય તું સતદ્દન લસાણ. બરાબર, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે તમે જે અરીસાની અંદર જુઓ છો તે કયો છે? સમતલ અરીસો છે. અને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો કે જે અરીસાની અંદરની સપાટી, બરાબર છે, જે અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય, તેને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે. ક્લિયર? તમારે એનું એક એક્ઝામ્પલ જોઈએ તો ચમચી લઈ લેવાની. ચમચીની અંદર જે ખાડાવાળો ભાગ છે ને તે જોવાનો, ત્યાં આગળ તમારું થોબડું દેખાય, બરાબર. તો એ જે ભાગ છે તે શું થયો? તમારો પરાવર્તક ભાગ. ને ત્યાં આગળ તમારું પ્રતિબિંબ રચાય. તો એ કયો ભાગ થયો? અંતર્ગોળ અરીસા વાળો ભાગ થયો. અને એ જ ચમચીને તમે જો ઊંધી કરી નાખશો, બરાબર, ચમચીને જેવી ઊંધી કરશો એટલે એનું મસ્ત પેટ બહાર આવી જશે. ક્લિયર? તો એ જે ભાગ છે તે કયો છે? બહિર્ગોળ અરીસો. કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો. બરાબર છે. તો બહિર્ગોળ અરીસામાં શું લખાશે? જે અરીસાની બહારની સપાટી, બહારની સપાટી પરાવર્તક હોય તેને, બહારની સપાટી પરાવર્તક હોય તેને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. ક્લિયર? તેને આપણે શું કહીશું? બહિર્ગોળ અરીસા તરીકે ઓળખશું. શા તરીકે ઓળખશું ભાઈ? બહિર્ગોળ અરીસા તરીકે. ચાલો, તો આ તમારું ક્લિયર થઈ ગયું. સમતલ અરીસો શું છે, અંતર્ગોળ શું છે અને બહિર્ગોળ શું છે. બરાબર છે. કંઈ પણ ડાઉટ હોય તો જરૂરથી તમે આસ્ક ડાઉટની અંદર પૂછશો. 100% તમારા ડાઉટનું સોલ્યુશન મળશે ને મળશે જ. બરાબર છે. તો આ તમને એકદમ ક્લિયર થયું. હવે તમને સવાલ થશે, બરાબર, કે સર પરાવર્તક સપાટી કઈ રીતના બને? તો જ્યારે પણ અરીસો બનાવો હોય ને બાળકો, તો અરીસો બનાવવા માટે શું કરવામાં આવે ખબર? આવી રીતના કોઈ એક કાચ લેવામાં આવે, પારદર્શક કાચ હોય. એ પારદર્શક કાચની કોઈ એક બાજુ પર શું કરી દેવામાં આવે? આ રીતના રંગ લગાવી દેવામાં આવે, કલર લગાવી દેવામાં આવે. શું લગાવી દેવામાં આવે? કલર. હવે કલરની અંદર કઈ રીતના કલર કરવામાં આવે? તો ત્યાં આગળ જે કલર કરવામાં આવે છે તેમાં યાદ રાખજો, ચાંદીનું સ્તર લગાડવામાં આવે. ચાંદીનું સ્તર. ઓકે, એકદમ પાતળું સ્તર હોય ભાઈ, બરાબર, એકદમ પાતળું ચાંદીનું સ્તર લગાડવામાં આવે કે જેને કારણે તમે શું કરી શકો છો? એ જે ટ્રાન્સપરન્સી છે, બરાબર છે, જે મેં કીધેલું હતું પારદર્શક માધ્યમ, અપારદર્શક માધ્યમ, તેમાં જે આપણો કાચ હતો તે એકદમ પારદર્શક છે. તે પારદર્શક કાચની પાછળ જ્યારે તમે કંઈક શું કરી દો છો? રંગ લગાવી દો છો, જેમાં ચાંદીનું સ્તર લગાવી દેશો, તો શું થશે? તો કે એને કારણે ત્યાંથી પ્રકાશ જે છે તે પાછળથી બહાર નીકળી શકશે નહીં. બરાબર છે. એ પાછળથી બહાર નીકળી નહીં શકશે ને એ બહાર નહીં નીકળી શકે એટલા માટે ત્યાં આગળ શું રચાશે? પ્રતિબિંબ. તમારે ટ્રાય કરવી હોય તો જોજો, તમારો જે આ મોબાઈલ છે ને, મોબાઈલ, બરાબર, મોબાઈલની અંદર પણ ટ્રાય કરશો ને તો તમને તમારું પ્રતિબિંબ જોવા મળશે. ક્લિયર છે? મોબાઈલ બંધ રાખીને, એમ ફોનનો કેમેરો ચાલુ કરીને જો હે પછી સેલ્ફી લે.
બરાબર, એવું નથી કરવાનું. ફક્ત તમારે મોબાઈલને જોશો આ રીતના તો તમને જોવા મળી જશે. ક્લિયર છે? એટલે તમને બધું એક્ઝેક્ટલી આઈડિયા આવી ગયો. ક્લિયર છે? તો એ પણ શું છે, એક માધ્યમ છે, પણ એ માધ્યમ કેવું છે, અપારદર્શક છે, અને સાથે સાથે એ રિફ્લેક્ટિવ ટાઈપ છે. રિફ્લેક્ટિવ એટલે કે સરળતાથી જેટલા પણ પ્રકાશના કિરણો આપાત થાય છે તેનું એ શું કરી નાખે છે, પરાવર્તન કરી નાખે છે. ઓકે, હા સર, એકદમ પરફેક્ટ. હવે આવે છે આપણું સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ. બરાબર છે, સમતલ અરીસો જે છે તેના દ્વારા પ્રતિબિંબ કઈ રીતના રચાય તેના વિશે આપણે જોઈશું. સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ. આના માટે મેં જબરજસ્ત એક વસ્તુ કરીશ, બરાબર છે, એટલે તમને આઈડિયા આવી જશે. પણ એ પહેલા સૌથી પહેલા સમજી લઈએ કે પ્રતિબિંબ રચાય છે કઈ રીતે. બરાબર, તો પ્રતિબિંબ રચવા માટે સૌથી પહેલા આપણે એક શું લીધેલી છે, અક્ષ લીધેલી છે. તેના પર આપણે આ એક મસ્ત મજાનો એક અરીસો મૂકેલો છે, તમે જોઈ શકો છો. હવે આ અરીસો જે તમે મૂકેલો છે, બરાબર, તેની સામે આપણે એક વસ્તુ રાખેલી છે. શું રાખેલી છે? વસ્તુ. અને એ વસ્તુને આપણે શું કરી દઈએ, કોઈક નામ આપી દઈએ. શું નામ આપશું? તો કે આ જે વસ્તુ છે તેને નામ આપી દો સર AB. ઓકે, તો આને આપણે નામ આપી દઈએ AB. હવે AB નામની વસ્તુ જે છે તેની અંદરથી ઘણા બધા પ્રકાશના કિરણો શું થાય છે, બહાર નીકળે છે. કેટલા કિરણો બહાર નીકળે છે? ઘણા બધા. પણ પ્રતિબિંબ જ્યારે પણ રચવું હોય તો એમાં ઓછામાં ઓછા કેટલા કિરણની જરૂર પડે છે? 2 કિરણની. કેટલા કિરણની જરૂર પડશે? માત્ર 2 કિરણની. બરાબર છે, એટલે ઓછામાં ઓછા આપણી પાસે કેટલા કિરણો હોવા જોઈએ? 2 કિરણો હોવા જોઈએ. જો 2 કિરણો હશે તો જ આપણે પ્રતિબિંબ વિશેની માહિતી સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. સમજ પડશે કે નહીં પડશે? પડશે. એટલે અહીંયા આગળ આપણે સિમ્પલ યાદ રાખવાનું છે કે અહીંયા આગળ આપણી પાસે શું છે, તો કે અહીંયા આગળ આપણી પાસે વસ્તુ છે. એ વસ્તુની ઊંચાઈ છે h, બરાબર, ને એનું નામ શું છે? AB. હવે શું થાય છે, તો કે માની લો કે એમાંથી એક પ્રકાશનું કિરણ બહાર આવ્યું, બરાબર છે, બીજું એક પ્રકાશનું કિરણ બહાર આવ્યું. તો આપણો જે આ અરીસો છે તે કેવો અરીસો છે? સમતલ અરીસો છે. તો સમતલ અરીસાની અંદર માની લો કે અહીંયા પાછળ તરફ મેં શું કરી દીધેલો છે? કલર લગાવી દીધેલો છે. અહીંયા આગળ આપણે ચાંદીનું સ્તર લગાવી દીધું છે. હવે ચાંદીનું સ્તર લગાવતા શું થશે, તો કે આ જે પ્રકાશના કિરણો છે ત્યાંથી શું પામશે? પરાવર્તન પામશે. તો અહીંયાથી જુઓ તમે, આ પ્રકાશનું કિરણ શું પામ્યું? પરાવર્તન પામ્યું. સેમ વે આ પ્રકાશનું કિરણ પણ શું પામશે? પરાવર્તન પામશે. તો આ જે કિરણ છે તે અહીંયા આગળ N બિંદુ પર આપાત થાય છે, અહીંયાથી P બિંદુ પર, ને અહીંયાથી Q પર આવે છે. હવે તમે વિચાર કરો કે આ જે પ્રકાશના કિરણ છે, બરાબર, અહીંયાથી આમ પરાવર્તન પામ્યા, તે શું આ તરફ કોઈ જગ્યાએ છેદે છે એકબીજાને? ના સર, એટલે નથી છેદતા. તો શું થશે, તો કે સર એને કારણે અહીંયા આગળ પાછળ તરફ એ બધા કિરણો જે છે તે પાછળ તરફ જો હું ખેંચું છું તો અહીંયા કોઈ એક બિંદુ છે જેનું નામ છે A', ત્યાં આગળ છેદે છે તેવો મને શું થાય છે? આભાસ થાય છે. તેવો શું થાય છે? મને આભાસ થાય છે. ને જેના પરિણામ સ્વરૂપે અહીંયા આગળ શું થાય છે? પ્રતિબિંબ રચાયેલું જોવા મળે છે. શું રચાયેલું જોવા મળે છે? પ્રતિબિંબ. અને એ જે પોઈન્ટ છે તેને આપણે નામ આપી દઈશું B'. શું નામ આપી દઈશું? B'. એટલે અહીંયા આગળ શું રચાય છે? A', B' એ પ્રતિબિંબ રચાય છે. શું રચાય છે? A', B' એ પ્રતિબિંબ રચાય છે. ક્લિયર છે? એટલે આ શું થઈ? તમારી વસ્તુ થઈ. આ શું થઈ? તમારું પ્રતિબિંબ થયું. આ છે તે વસ્તુ છે, આ છે તે શું છે? પ્રતિબિંબ છે. ક્લિયર છે? એટલે આ વસ્તુ થઈ અને આ શું થયું? આપણું પ્રતિબિંબ થયું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જેટલા અંતરે આપણી વસ્તુ છે તેટલા જ અંતરે શું રચાય છે? પ્રતિબિંબ રચાયેલું જોવા મળે છે. હા સર. તો સર આ લખવું કઈ રીતે? તો આને લખવા માટેની એકદમ સિમ્પલ ટેકનિક છે, બરાબર છે, એવું બતાવી દઉં છું. તો અહીંયા આગળ લખી દઈએ કે અહીંયા આ જે છે તેનું નામ છે AB, વસ્તુની ઊંચાઈ h છે. અહીંયા આગળ જે આપાત થયું તે કિરણનું નામ આપણે લખી દેવાનું. અહીંયા છે આ N, કયા બિંદુ પર આપાત થયું? P પર, અહીંયાથી Q, બરાબર છે. ત્યાર પછી અહીંયા આગળનું જે પોઈન્ટ છે તેને નામ આપીએ A', અને નામ આપીએ B', તેની ઊંચાઈ h' છે. અને જ્યારે પણ અરીસાથી વસ્તુ તરફનું અંતર માપતા હો, અરીસાથી કયા તરફનું અંતર માપતા હો છો તમે? વસ્તુ તરફનું. તો એ અંતરને આપણે કહીશું વસ્તુ અંતર, જેને આપણે શેના વડે દર્શાવશું? U વડે. અને અહીંયા આગળ રહેલું જે છે તેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? V વડે. ક્લિયર? એટલે એક છે તે U છે, એક છે તે શું છે? V છે. બરાબર, U અને V યાદ રાખજો, U અને V. તો શું થશે અહીંયા સૌથી પહેલા? તો આપણે લખી દેવાનું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ સમતલ અરીસાને, સમતલ અરીસાને કાઉન્સમાં લખી દેશું એનું નામ MM'. બરાબર છે, સમતલ અરીસો MM' દર્શાવેલ છે, જેને સામે, જેની સામે U જેટલા અંતરે
કોઈ વસ્તુ એ બી જેની ઊંચાઈ h જેટલી છે તેને મૂકવામાં આવેલી છે. ક્લિયર છે? એટલે h ઊંચાઈની વસ્તુને મૂકવામાં આવેલી છે. હવે આ વસ્તુમાંથી ધારો કે બે કિરણો an અને ap બહાર નીકળે છે અને સમતલ અરીસા પર આપાત થાય છે. આપાત થયા બાદ બીજા બે પરાવર્તિત કિરણો જેના નામ આપણે લખી દેવાના. પરાવર્તિત કિરણ કયું થશે અહીંયા આગળ? Na. અને બીજું એક કિરણ કયું બનશે અહીંયા આગળ તે જુઓ, pq. બરાબર છે? Na અને pq વસ્તુ તરફ એકબીજાને છેદતા નથી. તેથી તે કિરણોને અરીસાની પાછળ તરફ લંબાવતા તેઓ એકબીજાને a' બિંદુએ છેદે છે. ક્લિયર? કયા બિંદુએ છેદે છે? a' બિંદુ જે છે ત્યાં આગળ છેદે છે. અને ત્યાં આગળ શું રચાય છે આપણું? તો લખી દઈએ, ત્યાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. પણ કેવું પ્રતિબિંબ છે તે પણ લખવાનું હે ભાઈ. વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચાય છે. ઓકે, ક્લિયર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે? એકદમ પરફેક્ટ આઈડિયા આવી ગયો હશે. આઈ હોપ તમને બધાને. કોઈ પણ ડાઉટ હોય તો 100% તમે આસ્ક ડાઉટની અંદર પૂછજો અથવા કમેન્ટની અંદર પણ પૂછજો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ક્લિયર છે? તો સર હવે અહીંયા આગળ મારે સર આના કેટલાક જે પણ પ્રતિબિંબ રચાયેલું છે એના મારે ગુણધર્મો લખવા હોય તો હું શું લખી શકું? બરાબર છે? મારે પ્રતિબિંબના જે ગુણધર્મો છે એ ગુણધર્મો લખવા હોય તો સર એ ગુણધર્મોમાં હું શું લખી શકું? તો એના માટેની કેટલીક ખાસિયતો અને એના જે ગુણધર્મો છે તે આપણે જોવાના છે. તો એના માટે હું તમને એક બહુ જબરજસ્ત ટેકનિકથી સમજાવું છું. સમજજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. માની લો કે અહીંયા આગળ આપણે આ રીતના આપણે ઉભેલા છે. બરાબર? હવે અહીંયા મારી પાસે એક મિરર છે. તો હું અહીંયા આગળ એક મિરર મૂકી દઉં છું. હે સર, ऐसा कैसे हुआ रे? आप तो दो दिख रहे हैं. હા, અહીંયા જુઓ, સમજો. હું પોતે, હવે તમે કહેશો હા સર અમને કન્ફ્યુઝ કરો છો તમે તો સર, આવું થોડી ચાલે યાર, અમને કન્ફ્યુઝ કરી નાખ્યા. કયા સાચા તમે કયા છો? અરે હું સાચો છું. અરે સર સાચા કયા છો તે તો કહો. ચાલો હવે સમજજો, આ સાચું પ્રતિબિંબ છે. બરાબર? એટલે હું પોતે વસ્તુ છું. દેખાઈ ગયું તમને બધાને? હા સર દેખાઈ ગયું. તો સર અરીસો તો મૂકો. હા ચાલો અરીસો મૂકી દઈએ. તો આ આપણો અરીસો છે. સમજજો, અહીંયા આગળ મેં શું કરી દીધેલો છે? આ મસ્ત મજાનો એવો એક મસ્ત અરીસો મૂકી દીધેલો છે. ક્લિયર? જેવો હું અરીસો મૂકું છું એટલે અહીંયા આગળથી શું રચાશે? પ્રતિબિંબ રચાશે. હા સર આ તો અરીસા તો બે થઈ ગયા, આવું થોડી ચાલે. આ લે ભાઈ, એક જ કરી દીધો અરીસો. બસ ખુશ? હા સર ખુશ. તો આ એક આપણો અરીસો છે. બરાબર ને? અહીંયા આગળ આપણે પ્રતિબિંબ રચાય છે તે જ સમજવાનું છે. તો હું પોતે વસ્તુ તરીકે વર્તું છું. હું શેના તરીકે વર્તું છું? વસ્તુ તરીકે. ને મારું પ્રતિબિંબ પેલી તરફ તમને જોવા મળે છે. બરાબર છે? હવે હું જુઓ પાછળ એમ જઈશ તો હું જેટલો પાછળ જાઉં છું એટલું જ મારું પ્રતિબિંબ ક્યાં જાય છે? પાછળ જાય છે. એટલે કે હું જેટલા અંતરે છું તેટલા જ અંતરે મારું પ્રતિબિંબ રચાયેલું જોવા મળશે. બરાબર છે? હું આગળ આવીશ તો જો મારું પ્રતિબિંબ પણ મારી સાથે આવશે. ક્લિયર છે? મારું પ્રતિબિંબ છે તે પણ ક્યાં આવશે? મારી સાથે આવશે.
है गायब, देखा जादू है ये सब, जादू। बराबर, ચાલો સમજ પડી ગઈ તમને? ફરીથી સમજાવું છું। અહીંયા આગળ હું પાછળ ગયો તો મારું પ્રતિબિંબ પણ ક્યાં ગયું? પાછળ તરફ ગયું। હું જ્યારે આગળ આવું છું તો મારું પ્રતિબિંબ પણ ક્યાં આવે છે? આગળ આવે છે। હા સર, એટલે સમતલ અરીસા દ્વારા જે તમારું આખું પ્રતિબિંબ રચાયેલું જોવા મળશે તે કેવું હશે? જેટલી મારી સાઈઝ છે તેટલું જ મારું પ્રતિબિંબ જોવા મળશે। જેટલી મારી સાઈઝ છે તેટલું જ પ્રતિબિંબ અહીંયા આગળ રચાયેલું જોવા મળશે। બરાબર છે? એટલે અહીંયા આગળ એવું કહી શકીએ છીએ કે એની ખાસિયતમાં આપણે પહેલી ખાસિયત સર એવી લખી શકીએ, શું લખી શકીએ? કે ભાઈ વસ્તુ જેટલા અંતરે છે તેટલા જ અંતરે પ્રતિબિંબ રચાયેલું મને જોવા મળશે। શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ રચાયેલું જોવા મળશે। બરાબર છે? તમે આવું કરતા હશે ને સવારે, બરાબર, આવું કર્યા કરે તો આ જે બધી વસ્તુ છે તો તમારા પ્રતિબિંબ સાથે જ તમે લડે। બરાબર, તો એક વસ્તુ તમે નોટિસ કરી હોય તો, બરાબર, કરી હશે ની જ કરી હશે મારા હિસાબે, પણ જો નોટિસ કરી હોય તો તમે એક વસ્તુ જોજો। હું આ જે હાથ છે, આ હાથ કયો હાથ છે? મારો જમણો હાથ છે। બરાબર છે? આ જમણો હાથ છે। ઓરિજિનલ આપણે આ છીએ, બરાબર, ઓરિજિનલ આપણે હીરા, આપણા ઓરિજિનલ। આ રાઈટ હેન્ડ સાઈડ દેખાય? રાઈટ હેન્ડ સાઈડ, હા સર। હવે આપણે ફરી પાછું આપણું પ્રતિબિંબ જોઈએ તો હું રાઈટ હેન્ડ સાઈડ ઉઠાવું છું તો એનું કયું દેખાશે મને? લેફ્ટ હેન્ડ સાઈડ દેખાશે। હા સર, લેફ્ટ હેન્ડ સાઈડ દેખાશે। અહીંયા જો હું રાઈટ હેન્ડ સાઈડ રાખીશ તો મને ત્યાં આગળ લેફ્ટ હેન્ડ સાઈડ, શું કહે છે? સારું છે ને લસણ? હા સર, સારું છે। ચાલો, ક્લિયર છે? અહીંયાથી હું લેફ્ટ સાઈડ ઉઠાડું છું, મીન્સ લેફ્ટ હેન્ડ ઉઠાવું છું તો ત્યાં આગળ કયો જોવા મળે છે? રાઈટ હેન્ડ સાઈડ દેખાય છે। એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણું જે પ્રતિબિંબ છે તે આખું ઉલટાઈ ગયું। બરાબર, જોઈ શકો છો? ક્લિયર? વોટ ક્લિયર? જો પહેલી આંગળી છે તે મને પેલામાં પેલી બાજુ દેખાય છે, જ્યારે આ બીજી આંગળી છે તે એક્ઝેક્ટ એની બાજુમાં દેખાય છે। એટલે અહીંયા આખું પ્રતિબિંબ કેવું થઈ ગયું? ઉલટાઈ ગયું। પ્રતિબિંબ કેવું થઈ ગયું છે? ઉલટાઈ ગયું છે। સમજ પડે છે કે નથી પડતી? પડે છે? હા સર, એકદમ ખબર પડે છે। હા સર, પાછા ગાયબ થઈ ગયા યાર, આવું ના ચાલે સર। કેમ ગાયબ થઈ ગયા? અરે ભાઈ આ ગए हैं हम, टेंशन मत लो, ई लो, आ गए हम। अरे ठीक है सर, ચાલો સમજાઈ ગયું તમને? તો અહીંયા આપણે ખાસિયતો લખવી હોય બાળકો તો ખાસિયતો હું શું લખી શકીશ? તો અહીંયા ખાસિયતોમાં એવું લખી શકાય કે ભાઈ વસ્તુ જેટલા અંતરે હોય, પહેલી ખાસિયત શું? તો કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અથવા આપણે એવું લખી દઈએ વસ્તુનું અરીસાથી અંતર, વસ્તુનું અરીસાથી અંતર અને પ્રતિબિંબનું અરીસાથી અંતર સમાન હોય છે। બીજું શું લખાશે? વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન છે। ઓકે, ચાલો ત્રીજું શું લખાશે એના સિવાય? ત્રીજું તમે કઈ નોટિસ કર્યું? અહીંયા પ્રાપ્ત થતું જે આપણું પ્રતિબિંબ છે તે કેવું છે? પ્રાપ્ત થતું જે પ્રતિબિંબ છે તે કેવું છે? બોલો, કેવું છે? સર આભાસી છે। हाँ, आभासी प्रतिबिंब रचाશે। क्लियर છે? कैसे भी हम आ जाएंगे। बराबर, ચાલો સમજો। તો અહીંયા આગળ શું થશે? તો કે અહીં રચાતું જે પ્રતિબિંબ છે, અહીં પ્રાપ્ત થતું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ છે। આભાસી અને કેવું છે? ચત્તુ છે। બરાબર છે? ચાલો ફોર્થ વન, ચોથું શું લખાશે? કે પ્રાપ્ત થતું પ્રતિબિંબ કેવું છે? તો કે સર પ્રાપ્ત થતું પ્રતિબિંબ પાર્શ્વીય વ્યુત્ક્રમણ ધરાવે છે। પાર્શ્વીય વ્યુત્ક્રમણ સમજ પડે છે ને? અહીંયા આગળ સમજો, જુઓ આ ફિઝિક્સ વાળા જે અહીંયા લખેલું છે તે કેવું છે? સર એકદમ સિમ્પલ, સીધું છે, પણ પ્રતિબિંબમાં કેવું દેખાય છે? ઊંધું। બરાબર છે? એટલે એ પાર્શ્વીય વ્યુત્ક્રમણ પામ્યું છે। શું પામેલું છે? પાર્શ્વીય વ્યુત્ક્રમણ। સમજ પડશે તમને કે નહીં પડશે? પડશે। એટલે લખી દઈએ કે અહીં પ્રાપ્ત થતું પ્રતિબિંબ પાર્શ્વીય વ્યુત્ક્રમણ ધરાવે છે। ક્લિયર? પાર્શ્વીય વ્યુત્ક્રમણ ધરાવે છે। પરફેક્ટ છે? હા સર, એકદમ સરળ ખ્યાલ આવી ગયો। ક્લિયર? તો આ રીતની આપણી સમતલ અરીસાની ખાસિયતો છે, 2 માર્ક્સની અંદર પૂછાય છે। બરાબર છે? ફરી એક વખત જાદુ બતાવી દઈએ। બરાબર છે? તમને બધાને મજા આવી હશે આઈ હોપ। કમેન્ટમાં 100% જણાવજો ભાઈ। બરાબર, બહુ મહેનતથી આ પ્રેક્ટિકલ જેમ તેમ પોસિબલ બન્યો છે। જો આ ગયા હમારા કલવા। બરાબર, ચાલો
તો અહીંયા આગળ જે આપણું પ્રતિબિંબ રચાય છે તે તમે જોઈ શકો છો. હું નીચે થયો તો પ્રતિબિંબ પણ નીચે થયું, બરાબર. સાइमल्टेनियसली બંને એક સાથે જ તે. આ હાથ ઉઠાવ્યો તો પેલી હાથ, હે ये क्या है सर, आपका हाथ वहां से बाहर आ रहा है, ये क्या है बे, हेलो 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 हेलो, बराबर. તો આ જે વસ્તુ તમને જોવા મળે છે, બરાબર, વસ્તુ જેટલા અંતરે છે તેટલા જ અંતરે પ્રતિબિંબ રચાયેલું છે, બરાબર છે. જેટલા અંતરે હું છું તેટલા જ અંતરે મારું શું છે, પ્રતિબિંબ છે. પરફેક્ટ છે? હા સર, એકદમ પરફેક્ટ છે. એટલે જેટલા અંતરે હું છું તેટલા જ અંતરે મારું પ્રતિબિંબ રચાયેલું જોવા મળશે. મારી જેટલી ઊંચાઈ છે તેટલી જ ભાઈ પેલાની ઊંચાઈ છે, જોઈ શકો છો તમે, બરાબર છે. જુઓ બંને હાથ જે છે, ક્લિયર, જેટલા અંતરે છે તેટલા જ અંતરે મારા હાથ જે છે તે તમને જોવા મળશે, એના સિવાય તમને જોવા મળતા નથી. ક્લિયર? પાછા ગાયબ થઈ જઈએ. અરે સર કેમ ભાઈ પાછા ગાયબ થઈ જાવ છો, આવી જાઓ. ઓકે ચાલ ભાઈ આવી ગયા. ચાલો, એટલે આ ક્લિયર થઈ ગયું તમને? પરફેક્ટ. પાર્શ્વીય વ્યુત્ક્રમણ પણ સમજાઈ દીધું છે. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આવે છે આપણા ગોળીય અરીસાઓ. તો સર સૌથી પહેલા તો ગોળીય અરીસા બને કઈ રીતના? તો ગોળીય અરીસા બનાવવા હોય તો એના માટે તમારે કંઈ જ નથી કરવાનું, બરાબર. આ રીતના કોઈ એક ગોળીય કવચ લેવાની છે. આ બધું શું દર્શાવેલું છે તમને? ગોળીય કવચ દેખાય છે? આ ગોળીય કવચને તમે અહીંયાથી કાપી નાખશો તો આ જે ભાગ બચે છે તે શું બની ગયો? તમારો ગોળીય કાચ બની ગયો, બરાબર છે. હવે એમાંથી મારે જો અરીસો બનાવવો હોય તો અરીસો બનાવવા માટે શું કરવાનું? સર તમે જ હમણાં કીધેલું, કલર ચોંટાડવાનો. યસ, કલર મારી દઈએ. તો અહીંયા જ્યારે તમે એને કલર મારી દેશો તો શું થઈ જશે? તો કે આ જે છે તે પોતે એક અરીસા તરીકે વર્તશે. શા તરીકે વર્તશે? અરીસા તરીકે. તો તમે જોઈ શકો છો આની સપાટી કઈ પરાવર્તક બનશે? બહારની. એટલે આ જે બન્યો તે તમારો કયો અરીસો બન્યો? બહિર્ગોળ અરીસો. ક્લિયર છે? હા સર. અને અહીંયાથી ધારો કે હું કાપી નાખું છું, બરાબર, તો અહીંયા આગળથી આ ટાઈપનો અરીસો જોવા મળશે અને એની બહારની સપાટી જે છે ત્યાં આગળ હું કલર મારી દઉં, બરાબર. તો અહીંયા અંદરની જે સપાટી છે તે કેવી બની જશે? તો કે એને કહેવાશે આપણી અંતર્ગોળ અરીસો. કારણ કે અંદરની સપાટી કેવી બની ગઈ? આપણી પરાવર્તક બની ગઈ. અંદરની જે સપાટી છે તે કેવી બની ગઈ? આપણી પરાવર્તક બની ગઈ. એટલા માટે આને શું કહેવાશે? આપણો અંતર્ગોળ અરીસો. કયો અરીસો કહેવાશે? અંતર્ગોળ અરીસો. ક્લિયર છે? હા સર, એકદમ ક્લિયર. તો અહીંયા આપણે એક અંતર્ગોળ અરીસો લીધેલો છે, બરાબર. એના માટે કેટલીક વ્યાખ્યાઓ લખવાની છે. તો વ્યાખ્યાઓમાં સૌથી પહેલી વ્યાખ્યા આપણે લખશું વક્રતા કેન્દ્ર. કઈ વ્યાખ્યા લખીએ આપણે? સૌથી પહેલી વ્યાખ્યા વક્રતા કેન્દ્ર, જેને આપણે શેના વડે દર્શાવશું? સી. શેના વડે દર્શાવશું? સી. બરાબર. હવે સમજો, વક્રતા કેન્દ્રની વ્યાખ્યા સમજવી હોય તો બહુ સરળ છે. ક્લિયર? અહીંયા આગળ માની લો કે કોઈ એક ગોળો છે, બરાબર, અથવા ગોળીય કવચ છે. આ ગોળીય કવચમાંથી આપણે શું કર્યું છે? આને તૈયાર કર્યું છે, બરાબર. અહીંયાથી જુઓ આટલો ભાગ છે મેં કાપી નાખ્યો છે, બરાબર ને, એને અહીંયા આગળ ઝૂમ કરીને બતાવ્યો છે. ક્લિયર? હા સર. હવે શું થાય છે તે સમજો. અહીંયા આગળ એકદમ મસ્ત એને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે તમે અહીંયા કવચને કાપો છો તો આટલો જે ભાગ બચી ગયો તો અહીંયા આગળ મેં શું કરી દીધેલો છે? દર્શાવી દીધેલો છે. અહીંયા આગળ મેં શું કરી દીધો છે? દર્શાવી દીધો છે. હા સર. તો અહીંયા આપણે એવું કહી શકીએ વક્રતા કેન્દ્ર એટલે શું? તો કે ભાઈ જે ગોળીય કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવ્યો છે, અરીસો તૈયાર કરવામાં આવ્યો છે, તે ગોળીય કવચના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર જેને સી વડે દર્શાવાય છે અથવા સી કહેવામાં આવે છે. ખ્યાલ આવશે? એને વક્રતા કેન્દ્ર સી કહેવામાં આવે છે. આઈડિયા આવશે તમને કે નહીં આવશે? આવશે. એટલે આપણે અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ તમે જોઈ શકો છો, દેખાય છે? આ જે પોઈન્ટ છે તે જ આપણો કોના માટેનો પોઈન્ટ થયો? તો કે ભાઈ જે આપણો અરીસો છે તેના માટેનું વક્રતા કેન્દ્ર થયું. શોર્ટમાં યાદ રાખો, જે ગોળીય કવચમાંથી મેં અરીસો તૈયાર કર્યો છે એ ગોળીય કવચનું કેન્દ્ર એટલે એ જ શું બનશે? આપણા અરીસાનું વક્રતા કેન્દ્ર. ઓકે. તો જસ્ટ ફોર એન એક્ઝામ્પલ આપણે વિચારી લઈએ કે આપણું જે વક્રતા કેન્દ્ર છે તો અહીંયા ક્યાંક આવેલું છે, જેને આપણે સી વડે દર્શાવીએ. ઓકે. આ શું થયું? આપણું વક્રતા કેન્દ્ર થયું. થોડુંક નીચે લઈ લઈએ. યસ. ક્લિયર છે? હા સર. ત્યાર પછી નેક્સ્ટ એના જેવી જ સેમ બીજી વ્યાખ્યા આવે છે આપણી, જે છે આપણી વક્રતા ત્રિજ્યા. શું છે? વક્રતા ત્રિજ્યા, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? આર વડે. શેના વડે? આર વડે. ક્લિયર છે?
તો આ થઈ તમારી વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યાને આપણે દર્શાવીએ તો કઈ રીતના દર્શાવી શકીએ? તો કઈ જુઓ, જે લખ્યું હતું તેનું તે જ સેમ છે, ફક્ત ચેન્જ ક્યાં આવશે? ચાલો તમારે જ જણાવવાનું છે. ચેન્જ ક્યાં આવશે? કમેન્ટમાં જણાવો. જે જગ્યાએ તમે શું લખ્યું હતું, જે ગોળીય કવચમાંથી અરીસો તૈયાર કરવામાં આવ્યો છે તે ગોળીય કવચના કેન્દ્રને, ને અહીંયા આગળ શું આવી જશે? ફક્ત કેન્દ્રની જગ્યા કોણ લઈ લેશે? બોલ દો ના જરા જલ્દી સે, ક્યાં આएगा? हम किसी को बताएंगे नहीं. અરે સર તમને તો કહી દીધું. યસ, ત્રિજ્યાને. બરાબર, અહીંયા શબ્દ કયો આવી જશે? આપણું ત્રિજ્યા શબ્દ આવશે. કયો શબ્દ આવશે ભાઈ? ત્રિજ્યા. ક્લિયર છે? કારણ કે કોઈ પણ ગોળીય કવચ હોય તો એની કઈક ત્રિજ્યા તો હશે ને. માની લો કે આ એક ત્રિજ્યા એની બતાવી દીધી, તો એ જે ત્રિજ્યા છે તે જ આપણી શું થઈ? તો કે સર અરીસાની ત્રિજ્યા થઈ. તો આપણી ત્રિજ્યા કેટલી બનશે અરીસાની? તો કે સર આટલી જેવી ત્રિજ્યા રહેશે. બરાબર છે? હા સર, પરફેક્ટ છે, ખ્યાલ આવી ગયો. ક્લિયર થઈ ગયું? તો આ જે ત્રિજ્યા છે તે કેટલી થશે આપણી? તો કે સર આ જે ત્રિજ્યા છે તે થશે આપણી આર જેટલી. બરાબર છે? ક્લિયર છે? એટલે આને આપણે કહી દઈશું વક્રતા ત્રિજ્યા. શું કહી દઈશું? વક્રતા त्रिज्या. बराबर, लिख देते हैं वक्रता त्रिज्या कैपिटल आर. શું કહેવામાં આવશે? વક્રતા ત્રિજ્યા કેપિટલ આર. ચાલો નેક્સ્ટ એના પછી જોઈએ. એના પછી નેક્સ્ટ જે વ્યાખ્યા છે તે, એના પછીની વ્યાખ્યા છે ધ્રુવ, જેને આપણે પી વડે દર્શાવશું. તેના વડે દર્શાવશું પી વડે. તો ધ્રુવ શું છે? તો ધ્રુવ એટલે સિમ્પલ યાદ રાખવાનું કે જે કોઈ પણ તમારી પરાવર્તક સપાટી છે, બરાબર, આ આપણી શું થઈ? પરાવર્તક સપાટી. એ પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ, બરાબર છે, તો લખી દઈએ ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને અથવા કેન્દ્રને અરીસાનું ધ્રુવ પી કહેવામાં આવે છે. ક્લિયર છે? આઈડિયા આવશે? એટલે એને આપણે અરીસાનું ધ્રુવ શું કહીશું? પી કહીશું. ત્યાર પછી બીજી એક વ્યાખ્યા છે અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ. બીજી કઈ વ્યાખ્યા છે સર? બીજી એક વ્યાખ્યા છે તમારી મુખ્ય અક્ષ. બરાબર છે? મુખ્ય અક્ષ. તો સર મુખ્ય અક્ષ શું છે? કા હે ઈ મુખ્ય અક્ષ? તો ભાઈ જો, મુખ્ય અક્ષ તારે સમજવી હોય તો એકદમ સરળ છે. હું આ સી અને પી માંથી ધારો કે કોઈ એક રેખા પસાર કરું છું. દેખાતી છે રેખા? હા સર, દેખાઈ ગઈ. તો આ જે રેખા છે ને એ રેખાને આપણી શું કહેવાશે? મુખ્ય અક્ષ કહેવાશે. એટલે મુખ્ય અક્ષની વ્યાખ્યા શું આવશે? શોર્ટ એન્ડ સ્વીટ લખવી હોય તો સર મુખ્ય અક્ષ એટલે સિમ્પલ ધ્રુવ પી. ધ્રુવ પી, બરાબર છે? અહીંયા જોજો લખું છું તે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખા ને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. ક્લિયર છે? હા સર, એકદમ ક્લિયર છે. પરફેક્ટ છે? હા સર, એકદમ પરફેક્ટ. હવે સમજો, આટલે સુધી તો તમને બધાને આરામથી આઈડિયા આવી ગયો હશે. બરાબર છે? આ આપણી થઈ મુખ્ય અક્ષ. હવે મેઇન જે વ્યાખ્યાઓ સ્ટાર્ટ થાય છે તે, હવે જે વ્યાખ્યા આવે છે તે છે પેરીએક્સિયલ કિરણો. પેરીએક્સિયલ. આ બધી વ્યાખ્યાઓ તમારી બુકમાં થોડીક આપેલી છે, થોડીક નથી આપી. બરાબર, એટલે હું તમને એકદમ પરફેક્ટ લખાવું છું. પેરીએક્સિયલ કિરણો. પેરીએક્સિયલ કિરણો એટલે શું? તો કે મુખ્ય અક્ષને સમાંતર તમે જેટલા પણ પ્રકાશના કિરણો આપાત કરશો, બરાબર, મુખ્ય અક્ષને સમાંતર તમે જેટલા પણ પ્રકાશના કિરણો આપાત કરશો એ બધા જ પ્રકાશના કિરણોને શું કહેવાશે? પેરીએક્સિયલ કિરણો. એટલે લખી દઈએ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા બધા જ કિરણોને પેરીએક્સિયલ કિરણો કહેવામાં આવે છે. ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર. એટલે આ બધા તમારા કયા કિરણો થયા? પેરીએક્સિયલ કિરણો. ચાલો આની એક કોપી બનાવી લઈએ, મસ્ત મજાની કોપી. યસ સર, જેમાં તો તમે એક્સપર્ટ છો સર, એક્સપર્ટ. યસ. ચાલો, તો આ બધા આપણા પેરીએક્સિયલ કિરણોને એ બધી વ્યાખ્યા થઈ ગઈ. હવે આપણી નેક્સ્ટ જે વ્યાખ્યા છે તે સમજીએ. બરાબર,
હવે જ્યારે પણ આ પ્રકાશના કિરણોને તમે આપાત કરો છો આ રીતના, તો આપાત થયા બાદ તેનું શું થશે? પરાવર્તન થશે. પરાવર્તન પામીને તેનું શું થશે ખબર? તો કે અહીંયા આગળ કોઈ એક મુખ્ય અક્ષ પરનું કોઈ એક બિંદુ હશે, તેમાંથી જ બધા કિરણો જે છે તે પસાર થશે. તો આ જે બિંદુ છે ને, આ બિંદુ, બરાબર છે, આ જે બિંદુ છે તેને શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર. શું કહેવાશે? મુખ્ય કેન્દ્ર. એટલે અહીંયા આગળ એની વ્યાખ્યા લખવી હોય તો શું લખાશે? બોલો. તો કે સૌથી પહેલી વ્યાખ્યા બીજી એક આવે છે મુખ્ય કેન્દ્ર, જેને આપણે એફ વડે દર્શાવશું. એફ એટલે શું? તો કે જ્યારે પ્રકાશના કિરણોને, જ્યારે પ્રકાશના કિરણોને અરીસાની પરાવર્તક સપાટી પર આપાત કરવામાં આવે છે, ત્યારે તેનું પરાવર્તન થાય છે. ક્લિયર છે? પરાવર્તન પામીને તે કિરણો મુખ્ય અક્ષના જે બિંદુએથી મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી કેન્દ્રિત કે વિકેન્દ્રિત થતા હોય તેને મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે છે. ક્લિયર છે? હા સર, એકદમ ક્લિયર છે. પરફેક્ટ. એટલે અહીંયા આગળ એને આપણે શેના તરીકે ઓળખીશું? મુખ્ય કેન્દ્ર એફ તરીકે ઓળખીશું. શેના તરીકે ઓળખીશું? મુખ્ય કેન્દ્ર એફ તરીકે. ત્યાર પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર પછી આવે છે કેન્દ્ર લંબાઈ, જેને આપણે સ્મોલ એફ વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? સ્મોલ એફ. તો સ્મોલ એફ શું છે? તો કે આ જે આપણો કેપિટલ એફ છે, એ કેપિટલ એફ થી તે પી સુધીનું અંતર, ક્યાંથી ક્યાં સુધીનું અંતર છે? કેપિટલ એફ થી પી સુધીનું અંતર. એટલે આપણે એવું કહી શકીએ છીએ ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર કેપિટલ એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહેવામાં આવે છે. ક્લિયર છે? એને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહેવામાં આવશે. પરફેક્ટ છે કે નથી પરફેક્ટ? પરફેક્ટ છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આ બધી જ વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ બધી જ વ્યાખ્યાઓ આપણને કામ લાગવાની છે. ક્લિયર છે? આ વ્યાખ્યાઓ ક્યાં કામ લાગશે તેના વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પણ એ પહેલા તમને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવવાની છે. બરાબર? જે તમારી બુકમાં નથી, પણ જો તમે કોઈ સારામાં સારી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો તો એની અંદર ઘણી વખત આ વસ્તુ પૂછાય છે કે સર માની લો કે હું કોઈક વખત જોયું છે આવું કે કોઈક મોલની અંદર ગયા હોય કે કોઈક જગ્યા પર આપણે ફરવા ગયા હોય, તો એ દરમિયાન જ્યારે સમતલ અરીસાઓની સંખ્યા બહુ વધારે હોય તો તે દરમિયાન પ્રતિબિંબો વધારે રચાય છે. પણ સર મને એક્ઝેક્ટલી ખબર કઈ રીતના પડે કે ત્યાં આગળ કેટલા પ્રતિબિંબ રચાશે? બરાબર છે? જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, માની લો કે આ એક કોઈક અક્ષ છે. બરાબર છે? આ એક સીધી સપાટી છે. અહીંયા આગળ મેં શું કર્યું? તો કે એક અરીસો લીધો, આ એક બીજો અરીસો લીધો. પ્રોપર ડ્રો કરીએ. મજા નથી આવતી સર, આવું તમે કરો યાર, નહીં મજા આવે. હા ભાઈ લે ચાલ, પ્રોપર ડ્રો કરી દઈએ. જસ્ટ ફોર એન એક્ઝામ્પલ માની લો કે અહીંયા આગળ આ આપણી એક સપાટી છે. બરાબર છે? આ એક શું છે? આપણી સપાટી છે. ત્યારબાદ અહીંયા આગળ એક બીજી સપાટી પણ લઈ લઈએ આપણે. અહીંયા આગળ આપણે એક બીજી સપાટી લઈ લઈએ. બરાબર છે? અહીંયા આગળથી એક મૂકી દઈએ. તો અહીંયા શું થાય છે તે સમજો. હે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ આપણી ખાલી સપાટી હતી. અહીંયા આગળ આપણા આ બે અરીસાઓ છે. બે અરીસા છે. ઓકે, કેટલા અરીસા છે? બે અરીસા છે. માની લો કે આની વચ્ચેનો એંગલ છે તે કેટલો છે? થીટા છે. થીટા જેટલો એંગલ છે. બરાબર છે? તો અહીંયા આગળ તમે જો વચ્ચે ઊભા રહેશો તો તમને તમારા કેટલા પ્રતિબિંબ રચાયેલા જોવા મળશે? બરાબર? કેટલા પ્રતિબિંબ રચાયેલા જોવા મળશે? તેના માટેનું સૂત્ર છે પ્રતિબિંબની સંખ્યા. બરાબર
360/θ -1. શું છે સૂત્ર? 360/θ -1. ધારો કે અહીંયા આગળ આપણે એવું કહીએ કે બે અરીસા છે તે એકબીજાને લંબ છે, તો લંબ હોય તો આપણે થીટાની કિંમત કેટલી લેશું? ધારો કે અરીસા છે તે એકબીજાને લંબ છે, તો લંબ માટે થીટા કેટલા થશે? 90 ડિગ્રી થશે, બરાબર છે. તો અહીંયા આગળ પ્રતિબિંબની સંખ્યા જો આપણે શોધવી હોય, સંખ્યા n બરાબર, તો કેટલી થશે? તો કે 360 ભાગ્યા 90 ઓછા 1 એટલે 9 ચોક 36, 4 ઓછા 1 એટલે કેટલા થશે? 3. એટલે તમને તમારા કેટલા પ્રતિબિંબ જોવા મળશે? 3 પ્રતિબિંબ જોવા મળશે. ક્લિયર છે? એટલે આ એક બેઝિક કન્સેપ્ટ છે. કોઈક કોમ્પિટિટિવ એક્ઝામની જો તમે પ્રિપેરેશન કરતા હો તો એની અંદર આવી શકે એવો છે. એટલે આ તમને એક ક્વેશ્ચન કરાવી દીધો ને આને રિલેટેડ જે ડીપીપી છે તે તમને આપેલી છે. ડીપીપી 100% તમે સોલ્વ કરજો અને કંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછજો. એનું વિડીયો સોલ્યુશન પણ અવેલેબલ છે, તો એ વિડીયો સોલ્યુશન પણ જોઈ લેજો અને એમાં પણ કંઈ ડાઉટ હોય તો આસ્ક ડાઉટ સેક્શન તમને આપવામાં આવેલો છે, એની અંદર તમે પૂછી શકો છો. ઓકે, 100% રિપ્લાય મળશે અને મળશે જ. તો આ સાથે આજનો જ આપણો લેક્ચર છે તે અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. મળીશું હવે આપણે નવા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે. કંઈ પણ ડાઉટ હોય તો 100% તમે જણાવજો. કેવો લેક્ચર લાગ્યો તે પણ જણાવજો. મળીએ આગળ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, જય હિન્દ.